હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ વિદ્યુત રસાયણ શાસ્ત્ર. તો આજનો આપણો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આની અંદર આપણે વિદ્યુત વિભાજનના દાખલાઓ શીખવાના છે, જેના માટે મેઇનલી જે ફેરાડેના નિયમો છે એ આપણે શીખશું. ફેરાડેના નિયમો જો તમને ખબર પડી જાય ત્યાર પછી આપણે દાખલા શીખી શકીએ છીએ. અને આની અંદર ઘણા બધા JEE અને નીટને રિલેટેડ ટોપિક આવવાના છે, તો ટેક્સ્ટ બુક સિવાયની વાતો પણ આપણે ધ્યાનથી લઈ લેશું. તો આ છે આપણો 18મો લેક્ચર. ચલો શરૂ કરીએ ફેરાડેના નિયમો. તો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો આપણે જોવાના છે. તો સૌથી પહેલા તમને યાદ હશે, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે, જેની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે વિદ્યુત ઉર્જામાંથી આપણે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એના માટે આપણે વિદ્યુત આપવો પડશે. ઓકે, તો બીજી વાત, હવે ફેરાડેની વાત કરું તો ફેરાડે નામનો એક વૈજ્ઞાનિક છે અને આ વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે જો હું વિદ્યુત આપું તો મને રસાયણ મળે, પણ આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય. સપોઝ મેં અહીંયા 1000 કુલંબ જેટલો વિદ્યુત ભાર આપ્યો, તો મને અહીંયા રસાયણ અથવા તો આપણે ચલો પર્ટિક્યુલર એક નામ લઈ લઈએ કે દાખલા તરીકે મેગ્નેશિયમનું ઉત્પાદન કરવું છે. જો હું 1000 કુલંબ જેટલો વિદ્યુત ભારનો જથ્થો આપું તો મને મેગ્નેશિયમ કેટલા મોલ મળશે, કેટલા ગ્રામ મળશે, એની કેલ્ક્યુલેશન વિશે વિચાર્યું. અને બીજું એ પણ વિચાર્યું કે જો આ વિદ્યુત ભારનો જથ્થો હું કદાચ 1000ની જગ્યાએ વધારી દઉં, 2000 કુલંબ કરી નાખું, તો મને મેગ્નેશિયમ પહેલા કરતા વધારે મળશે કે ઓછો મળશે, મતલબ સમપ્રમાણ હશે કે વ્યસ્ત પ્રમાણ હશે. આવી બધી ડિસ્કશન, આવી બધું સંશોધન એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલું છે. ઓકે, તો આપણે યાદ રાખો કે ફેરાડેના એકચ્યુઅલી 2 નિયમો છે. આ બંને નિયમોને આપણે સમજતા જઈએ અને લખતા જઈએ, બંને એક સાથે કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એક વાક્ય અહીંયા લખી નાખવાનું છે. આપણે અહીંયા લખશું 1834માં નોટ આપણે પરફેક્ટલી બનાવશું. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક છે. માઇકલ ફેરાડે પ્રાપ્ત થતા નિપજનો જથ્થો, કેટલું રસાયણ પ્રાપ્ત થાય છે એનો જથ્થો, અને તે માટે વપરાતો વિદ્યુતનો જથ્થો, વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ આપ્યો. મતલબ એવું સંશોધન કર્યું કે જેનાથી નિપજનો જથ્થો અને વિદ્યુતના જથ્થા બંને વિશેનું નોલેજ આપણને મળી શકે છે. તો આના 2 નિયમો છે આપણે લખવાના. સૌથી પહેલા આપણે લખશું ફર્સ્ટ નિયમ, પ્રથમ નિયમ. ઓકે, તો ચલો આપણે સૌથી પહેલા પ્રથમ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. હું પહેલા તમને સમજાવી દઉં છું. ચલો આપણે સપોઝ એવું કરો કે કોઈ એકનું વિદ્યુત વિભાજન કરો. સપોઝ આપણે આવો કોઈ એક વિદ્યુત વિભાજન કોર્સ લઈ લીધો અને દાખલા તરીકે અહીંયા કેથોડ ઉપર કોઈ ધાતુ, દાખલા તરીકે એલ્યુમિનિયમ અથવા મેગ્નેશિયમ એવી ચોંટી જાય છે, બરાબર, એવો આપણે પ્રયોગ કરીએ. અને એ માટે આપણે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આપશું, એ આપણને ખબર જ છે, વિદ્યુતનો જથ્થો આપશું. તો સૌથી પહેલી વાત, ફેરાડે પહેલા નિયમમાં એમ કહે છે કે તમે જેટલો વિદ્યુતનો જથ્થો આપશો ને, સપોઝ આપણે વિદ્યુતનો જથ્થો એટલે ક્યુ રાખશું, બરાબર, તમે જેટલો વિદ્યુતનો જથ્થો આપશો એટલા જ પ્રમાણમાં તમને નિપજનો જથ્થો મળશે, ડબલ્યુ. ડબલ્યુ મીન્સ ગ્રામ. મતલબ આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. ભાઈ આ તો લોજિકલી આપણે સમજી શકીએ છીએ. બરાબર વિચારો કે જો તમે 100 કુલંબ વિદ્યુત ભાર આપતા હોય અને દાખલા તરીકે એલ્યુમિનિયમ તમને અહીંયા 25 ગ્રામ મળતો હોય, આપણે મોલમાં ડિસ્કસ કરીએ તો વધારે સારું. દાખલા તરીકે અહીંયા 2 મોલ આપણને એલ્યુમિનિયમ મળતો હોય, તો સ્પષ્ટ વાત છે કદાચ તમે વિદ્યુતનો જથ્થો વધારે આપશો, તમે અહીંયા બેટરી બહુ મોટી, બહુ પાવરફુલ બેટરી મૂકી દેશો અને 1000ની જગ્યાએ દાખલા તરીકે 100ની જગ્યાએ 500 કુલંબ આપશો, તો સ્પષ્ટ છે 2 કરતા તો વધારે જ મળશે ને. સમજ પડી? જેટલો પાવરનો જથ્થો તમને વધારે આપ્યા રાખશો એટલો નિપજનો જથ્થો તમને વધારે મળશે. એટલે કે ક્યુ ચલે છે ડબલ્યુ, અથવા તો ઊંધું પણ બોલી શકો,
ડબલ્યુ ચલે છે ક્યુ. સમજાણું તમને? આ છે એનો પ્રથમ નિયમ, એટલે કે જેટલો વધારે વિદ્યુતનો જથ્થો એટલો વધારે નિપજનો જથ્થો. ક્લિયર? તો બસ એકદમ સિમ્પલ એવી વાત છે જેને આપણે અહીંયા લખી નાખીએ. તો ફેરાડેના પ્રથમ નિયમ, ફર્સ્ટ નિયમમાં આપણે લખીએ, આકૃતિ નહીં દોરો તો ચાલશે. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષ માંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા, ચલો વિદ્યુતના જથ્થાને આપણે ક્યુ કહીશું, એ કાઉન્સમાં લખી નાખીએ. અને અહીંયા જે નિપજોનો જથ્થો હતો ને ત્યાં પણ જો જગ્યા હોય તો લખી નાખજો. નિપજોનો જથ્થાને આપણે ડબલ્યુ વડે દર્શાવશું. તો પસાર કરેલા વિદ્યુતના જથ્થા ક્યુ ના સમપ્રમાણમાં હોય છે. બરાબર? આ એક આખું વિધાન થઈ ગયું. તો એક વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો, ફરીથી કહું છું કે આ વસ્તુને તમે થિયરિટિકલી પાકી કરજો. બરાબર? ફરીથી યાદ દેવડાવી દઉં તમને. થિયરીના રિલેટેડ આ સવાલ પૂછાય એવો છે ગુજરાત બોર્ડની અંદર. તો થિયરીને રિલેટેડ આ બંને નિયમોને તમારે યાદ રાખવાના છે. એ પણ ઇમ્પોર્ટન્ટ, અને દાખલાઓ તો એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે? તો આ થિયરીને રિલેટેડ યાદ રાખવું. ચલો હવે આનો સંબંધ જે થાય છે એ પણ આપણે લખી નાખીએ. ડબલ્યુ અને ક્યુ એકબીજાના સમપ્રમાણમાં હોય છે તો આપણે નીચે આવું લખી શકીએ છીએ, ડબલ્યુ ચલે છે ક્યુ. આનું ઊંધું લખશો તો પણ એ જ વસ્તુ થશે, ક્યુ ચલે છે ડબલ્યુ. બરાબર? તો અહીંયા આપણે સાઈડમાં લખી નાખીએ કે જ્યાં ડબલ્યુ બરાબર નિપજનો જથ્થો અને ક્યુ બરાબર વિદ્યુતનો જથ્થો. હવે આ જે ક્યુ છે એ ક્યુ નું પણ આપણે એક સૂત્ર બનાવી શકીએ છીએ. બરાબર? તમને કદાચ ફિઝિક્સમાં ખબર જ હશે. તો આ જે ક્યુ છે એ ક્યુ નું સૂત્ર બને છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી. તમે આ સાંભળેલું જ હશે. બરાબર? તો દાખલાઓમાં ક્યારેક વિદ્યુતનો જથ્થો કુલંબમાં ડાયરેક્ટ ન આપે તો તમને આઈટી ના રીતે, એટલે કે વિદ્યુત પ્રવાહ અને સમયને રિલેટેડ તમે આ દાખલો ગણી શકો છો. આ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી ની વાત આપણે અહીંયા નીચે જ લખી નાખીએ છીએ. આ લખી નાખો જરૂરી છે કારણ કે તમને ખબર હોવી જોઈએ કે આઈ હંમેશા એમ્પિયરમાં હોય અને ટી હંમેશા સેકન્ડમાં હોય. બરાબર? તો અહીંયા નીચે એક વિધાન આપણે એવું સમજો એક્સ્ટ્રા આ પ્રથમ નિયમની અંદર આવતું નથી. બરાબર? તેમ છતાં આપણે લખી નાખીએ કારણ કે આ દાખલાઓમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અહીંયા લખીએ કે જો કોઈ વિદ્યુત વિભાજન કોષ માંથી આઈ એમ્પિયર વિદ્યુત પ્રવાહ સ્મોલ ટી સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થતો વિદ્યુતનો જથ્થો ક્યુ કુલંબમાં નીચે મુજબ દર્શાવી શકાય. એકમ ખાસ યાદ રાખજો. બરાબર? હમણાં સૂત્ર તો મેં તમને આપી દીધેલું છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી. બરાબર? આની અંદર એકમ ખૂબ જ અગત્યની વાત છે. તો ક્યુ આપણે કુલંબમાં લેવાનું છે, આઈ એમ્પિયરમાં છે અને ટી સેકન્ડમાં છે. તો એક રીતના કુલંબ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ
પણ આપણે લખી શકીએ. આ દાખલામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આ પ્રથમ નિયમને રિલેટેડ આવવાની છે. ઓકે, તો ચલો આ આપણો પ્રથમ નિયમ કમ્પ્લીટ થયો. પ્રથમ નિયમ એકદમ સિમ્પલ છે, બસ એટલું જ કહે છે જેટલો વધારે પાવર આપશો એટલી વધારે નીપજ મળશે. એકદમ આપણી ભાષામાં, વધારે પાવર આપો વધારે નીપજ મળે. બરાબર. હવે આપણે સેકન્ડ નિયમ તરફ જઈએ. જુઓ, સેકન્ડ નિયમ ફેરાડેનો શું છે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આમાં એમ કહે છે કે જો તમે બે કે બે કરતા વધારે વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ જોડશો, લાઇનસર એક જ કનેક્શન સાથે જોડશો. દાખલા તરીકે એવું વિચારો કે આપણે કોઈ એક વિદ્યુત વિભાજન કોષનું સેટઅપ ગોઠવીએ છીએ. અહીંયા એક વિદ્યુત વિભાજન કોષ લઈએ, પણ આપણે શું કરીએ, એક કરતા વધારે લઈએ, એક બીજો પણ સેટઅપ ગોઠવીએ, એક ત્રીજું પણ. સપોઝ આપણે 3 વિદ્યુત વિભાજન કોષ લીધા અને તેને શ્રેણીબદ્ધ ગોઠવ્યા. હવે શ્રેણીબદ્ધ એટલે શું થાય કે તમે આ જે ત્રણેય છે ને એની વચ્ચે એક જ બેટરી રાખી. શું કર્યું? ત્રણેય વચ્ચે એક જ મોટી બધી પાવરફુલ બેટરી રાખી અને આ બેટરીના બધા છેડા એકબીજા સાથે જોડી દીધા. માઇનસ છેડો બધાના એક એક સાથે જોડી દીધો અને પ્લસ છેડો બધાના એક એક સાથે જોડી દીધો. સમજ પડી? આવી રીતે તમે શ્રેણીની અંદર તમે જોડાણ કરી દીધું. તો હવે આનો મતલબ શું થયો? વાત સાંભળજો. આનો મતલબ એમ થયો કે આ 3 અલગ અલગ વિદ્યુત વિભાજન કોષ છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ મૂકીએ કે સપોઝ આ પહેલો વિદ્યુત વિભાજન કોષ છે, એમાંથી આપણને સોડિયમ મળવાનો છે. બીજો વિદ્યુત વિભાજન કોષ છે, એમાંથી આપણને એલ્યુમિનિયમ મળવાનો છે. અને ત્રીજો વિદ્યુત વિભાજન કોષ છે, એમાંથી આપણને મેગ્નેશિયમ મળવાનો છે. દાખલા તરીકે આવું આપણે રાખીએ તો 3 અલગ અલગ છે, પણ 3માં બેટરી તો સરખી જ જોડી છે, એક જ બેટરી. તો વસ્તુ એવી થઈ કે 3માંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર થશે. સપોઝ બેટરી 5000 કુલમની છે, તો એવું સમજી શકો કે 5000 કુલમ સોડિયમ માટે, 5000 કુલમ એલ્યુમિનિયમ માટે અને 5000 કુલમ મેગ્નેશિયમ માટે. ત્રણેય માટે એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પર્યાપ્ત થાય છે. સમજ પડી? તો ફરીથી બોલું છું, બે કે બે કરતા વધારે વિદ્યુત વિભાજન કોષોને એકબીજા સાથે શ્રેણીબદ્ધ જોડીને જો એક સરખો વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવામાં આવે તો નીપજ કેટલી મળશે? તો એવું લખ્યું છે કે મળતી નીપજ એ આ 3 વસ્તુ છે ને, એ 3ના તુલ્ય ભારના સમપ્રમાણમાં મળશે. તુલ્ય ભારના સમપ્રમાણમાં. હવે જોજો, અણુભાર વાત નથી, તુલ્ય ભાર. હવે તુલ્ય ભારને તમે બરાબર રીતે સમજતા જ હશો. તુલ્ય ભારનો મતલબ એમ થશે કે અહીંયા જે કંઈ પણ પ્રોડક્ટ નીપજ મળે છે એના મોલ અને એના છેદમાં એના વીજભારને કરી નાખવાનો. બરાબર. દાખલા તરીકે આપણે આ જ વસ્તુની ડિસ્કશન કરીએ કે ભાઈ મને અહીંયા સોડિયમ મળશે, તો એકચ્યુઅલી વિચારો કે સોડિયમ મળશે તો એ એકચ્યુઅલી શેમાંથી મળશે? એને પ્લસમાંથી જ મળશે ને. અને એને પ્લસ, તો આને બેલેન્સ કરવા માટે એક ઇલેક્ટ્રોન મૂકવો પડે કે નહીં મારે? સમજાણું તમને? હવે વિચારો એલ્યુમિનિયમની સિચ્યુએશનમાં શું થાય? તો એલ્યુમિનિયમની ઉપર +3 વીજભાર હોય, એટલે મારે જો એલ્યુમિનિયમ જોતો હોય તો એલ્યુમિનિયમ +3 માંથી મેળવવો પડે અને એને બેલેન્સ કરવા મારે કેટલા ઇલેક્ટ્રોન વાપરવા પડશે? 3 ઇલેક્ટ્રોન. સિમિલરલી જો તમારે મેગ્નેશિયમ જોતો હોય તો મેગ્નેશિયમ ઉપરનો વીજભાર કેટલો થાય? સમૂહ નંબર 2, એટલે +2 થાય. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન જોશે? 2 ઇલેક્ટ્રોન. હવે વાતને બરાબર સમજો કે જો તમે 1 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતનો જથ્થો આપશો તો તમને 1 મોલ જેટલો સોડિયમ મળશે. જો તમે 3 મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતનો જથ્થો આપશો તો તમને એલ્યુમિનિયમનો 1 મોલ મળશે. અને જો તમે 2 ઇલેક્ટ્રોન વિદ્યુતનો જથ્થો આપશો તો તમને 1 મોલ મેગ્નેશિયમ મળશે. મતલબ જો તમારે એક મોલ બધાના લેવા હોય તો વિદ્યુતનો જથ્થો અલગ અલગ મળે. સોડિયમનો 1 મોલ 1 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમનો 1 મોલ 3 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમનો 1 મોલ 2 ઇલેક્ટ્રોન. સમજ પડી? પણ આપણે અહીંયા શું કર્યું છે? ફરીથી આપણે અહીંયા એક સરખો વિદ્યુત ભારનો જથ્થો આપ્યો છે. સમજાણું? સપોઝ બધામાંથી, મતલબ આ 3માંથી એક સરખો, દાખલા તરીકે 1 મોલ ઇલેક્ટ્રોન આપ્યા. કેટલા? 1 મોલ. એવું માની લ્યો કે 3ને 1 મોલ જ ઇલેક્ટ્રોન આપ્યા, તો મને નીપજ કેટલી મળે? તો જુઓ, અહીંયા તો 1 મોલ જ આપ્યો છે
આપણે બધા સમીકરણને એક એક મોલમાં કન્વર્ટ કરી નાખીએ. જુઓ, આ તો એક મોલ જ છે ઇલેક્ટ્રોન, તો આને કંઈ કરવાની જરૂર નથી. આ સમીકરણ જુઓ, આ સમીકરણમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 3 મોલ. પણ આપણે પસાર કેટલા કર્યા? 1 મોલ. તો જો મારે આ 3 ઇલેક્ટ્રોનને 1 ઇલેક્ટ્રોનમાં ફેરવવું હોય તો આખા સમીકરણને 3 વડે ભાગવું પડે. સમજાણું તમને? જો 3 વડે ભાગો જોઈએ શું થાય? તો આને 3 વડે ભાગશો તો 3/3 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા અમારે લખવું પડે 1/3 Al+3 will gives 1/3 એલ્યુમિનિયમ. તો ભાઈ વસ્તુ એવી થઈ કે જો તમે 1 મોલ ઇલેક્ટ્રોન આપશો ને તો તમને એલ્યુમિનિયમ 1/3 ભાગના મોલ મળશે. સમજ પડી? આવી રીતે છે. વિચારો, મેગ્નેશિયમની બાબતમાં શું બોલી શકો? મેગ્નેશિયમમાં ટોટલી 2 ઇલેક્ટ્રોન છે. તો તમે જો આને 1 ઇલેક્ટ્રોનમાં ફેરવવા માંગતા હોય, તમે પાવર તો 1 ઇલેક્ટ્રોન જ આપ્યો છે ને, તો જો 1 ઇલેક્ટ્રોનમાં ફેરવવા માંગતા હોય તો આખા સમીકરણને 1 ઇલેક્ટ્રોન વડે ગુણી દો. સોરી, 2 ઇલેક્ટ્રોન વડે. તો 2/2 થાય. 2/2 એટલે 1 ઇલેક્ટ્રોન. 1/2 Mg+2 will gives 1/2 Mg. તો અહીંયા જો 1 મોલ ઇલેક્ટ્રોન આપશો તો તમે મેગ્નેશિયમ 1/2 મોલ જેટલો મળશે. તો એક રીતના આપણે એક સરખો વિદ્યુતભારનો જથ્થો આપ્યો ને, તો મને દરેકે દરેકના તુલ્ય ભાર જેટલું વજન મળ્યું, તુલ્ય ભાર જેટલો જથ્થો મળ્યો. સોડિયમ, તો બોલો સોડિયમનો વીજભાર કેટલો? 1. તો મોલના છેદમાં વીજભાર 1. એલ્યુમિનિયમનો વીજભાર કેટલો? 3. તો મોલ 1 ના છેદમાં વીજભાર 3. તો આને તુલ્ય ભાર કહેવાય. સમજાણું તમને? મેગ્નેશિયમના મોલ એના છેદમાં એનો વીજભાર, તો વીજભાર એનો 2 છે તો છેદમાં 2. તો તુલ્ય ભાર જેટલું વજન આપણને મળશે જો શ્રેણી જોડાણ કરીને એક સરખો વિદ્યુત ભારનો જથ્થો આપો તો. હવે આટલી વસ્તુમાં તમને આ બધી વાતો સમજાઈ જવી જોઈએ જે આ ડિસ્કશન કર્યું છે તે. ઓકે, હવે આ જે નિયમ નંબર 2 છે એને આપણે બરાબર રીતે લખશું. આ તો ખાલી સમજાવી દીધું મેં તમને. ઓકે, તો આની એક જેવી તેવી આકૃતિ તમે દોરી રાખજો, કંઈ વાંધો નહીં. આકૃતિ દોરી રાખવાની છે તમારે, બરાબર. અને લખાણ આપણે વ્યવસ્થિત રીતે આની નીચેથી ચાલુ કરીએ છીએ. ચલો, લખાણની અંદર એનો જે નિયમ છે, સેકન્ડ નિયમ, એ લખી નાખીએ આપણે. 2 કે તેથી વધુ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો સપોઝ આપણે ક્યુ લઈએ છીએ, ક્યુ પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એને રિલેટેડ જે સૂત્ર છે એ આપણે લખી નાખીએ. તો અહીંયા હું એમ લખી શકું છું કે નિપજોનો જથ્થો એટલે કે W એ એના તુલ્ય ભાર, ચલો તુલ્ય ભારને આપણે સિમ્બોલ આપશું ઇક્વિવેલન્ટ, ધેટ મીન્સ EQ, બરાબર. આ તુલ્ય ભારના સમપ્રમાણમાં થશે. આપણે સાઈડમાં જ્યાં લખી નાખીએ કે જ્યાં W બરાબર નિપજોનો જથ્થો અને EQ બરાબર તુલ્ય ભાર, બરાબર.
અને તુલ્ય ભારને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ, તુલ્ય ભાર બરાબર એક રીતના આપણી સિચ્યુએશનમાં મોલના છેદમાં વીજભાર. આ ઇમ્પોર્ટન્ટ છે. તુલ્ય ભાર ઇક્વલ ટુ શું થશે? અહીંયા મોલના છેદમાં જેટલો વીજભાર છે એને આપણે તુલ્ય દળ સાથે આપણે કનેક્ટેડ કરી શકશું. તો એ તુલ્ય ભારનો મોલમાં જથ્થો આપણને મળી જશે. એના એક્ઝામ્પલને આપણે પણ અહીંયા નીચે દર્શાવી દઈએ દાખલા તરીકે કરીને. હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું આપણે એ જ એક્ઝામ્પલ લખશું. દાખલા તરીકે આપણે અહીંયા લખીએ કે દાખલા તરીકે ધારો કે સોડિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ મેળવવા માટે આ ત્રણેય વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ ગોઠવી તેમાંથી એક સરખો વિદ્યુત ભાર જથ્થો આપણે અહીંયા લખીએ, એક સરખો વિદ્યુત ભાર જથ્થો, સપોઝ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો કેથોડ પર પ્રાપ્ત થતી નીપજો નીચે પ્રમાણે હશે. ઓકે, કેથોડ ઉપર જ મળે ને આ બધી ધાતુઓ છે. તો આપણે અહીંયા સપોઝ ત્રણ વસ્તુને એક લાઈનમાં લઈ લીધેલી છે, સોડિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. તો આ ત્રણે ત્રણના પહેલા કેથોડ ઉપર સમીકરણ કેવા બને છે એને આપણે બરાબર રીતે એક લાઈનસર લખી નાખીએ. તો પહેલા આપણે સોડિયમ લીધેલો છે, તો સોડિયમ સપોઝ આપણે સોડિયમ બનાવવો હોય તો સોડિયમ શેમાંથી બનશે? તો કે Na+ માંથી. અને એના માટે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન જોઈશે. એનો મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ સોડિયમ આપશે. બીજું એક્ઝામ્પલ લઈએ એલ્યુમિનિયમનું. તો એલ્યુમિનિયમ તો શેમાંથી બને? Al+3 આયનમાંથી. અને આને બેલેન્સ કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોશે. તો મતલબ 3 મોલ ઇલેક્ટ્રોન, તો એની સામે 1 મોલ એલ્યુમિનિયમ. અને ત્રીજું આપણે લેવાનું છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ મને મળશે Mg+2 આયનમાંથી. તો અહીંયા +2 વીજભાર છે તો 2 ઇલેક્ટ્રોન આવે. મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન આપો તો 1 મોલ મેગ્નેશિયમ મળશે. આ 3 સમીકરણ થઈ ગયા. બરાબર. હવે આ 3 સમીકરણ છે આપણે અહીંયા સાઈડમાં લખવાનું છે આ રીતના. આ ત્રણેય પ્રક્રિયામાં વિદ્યુતનો જથ્થો જુદો જુદો છે. તેમને બધાને 1 મોલ ઇલેક્ટ્રોન માં ફેરવતા આપણે હવે એક કામ કરીએ કે આ જે 3 જથ્થા છે એ બધા અલગ અલગ છે. 3 ને એક મોલ ઇલેક્ટ્રોનમાં ફેરવી નાખીએ અને એક મોલ ઇલેક્ટ્રોનમાં ફેરવીને ફરીથી લખીએ. તો જુઓ, ફરીથી આપણે લખીએ તો પહેલા સમીકરણમાં 1 મોલ ઇલેક્ટ્રોન તો છે જ પરફેક્ટલી. તો પહેલું સમીકરણ તો એમને એમ જ લખી નખાય. ઇલેક્ટ્રોન વત્તા Na+ will gives Na. બીજું સમીકરણ જુઓ, બીજા સમીકરણમાં 3 ઇલેક્ટ્રોન છે. તો મારે આને 1 ઇલેક્ટ્રોનમાં ફેરવવું હોય તો ભાગ્યા 3 કરવા પડશે. તો 3 ઇલેક્ટ્રોન ભાગ્યા 3 આવું કરો તો 1 ઇલેક્ટ્રોન થઈ જાય કે નહીં? આખા સમીકરણને 3 વડે ગુણો તો 1/3 Al+3 આવશે. અને પછી વિચારો કે 2 ઇલેક્ટ્રોન વાળું પદ છે. જો મારે 2 ઇલેક્ટ્રોનને 1 ઇલેક્ટ્રોનમાં ફેરવવું હોય તો 2 ઇલેક્ટ્રોન ભાગ્યા 2 કરવા પડે. તો મેગ્નેશિયમ વાળા સમીકરણ આખાને 2 વડે ભાગાકાર કરો. 2 ભાગ્યા 2 1 ઇલેક્ટ્રોન. 1/2 Mg+2 અને અહીંયા મને મળશે 1/2 Mg. અને ઉપરના સમીકરણમાં જો ભૂલ થઈ છે 1/3. આખા સમીકરણને 3 વડે ગુણવાનું. આને પણ ગુણ્યું, આને પણ ગુણવા પડશે. ઓકે, ચલો આવી સિચ્યુએશન થઈ.
હવે હવે હું એમ બોલી શકું છું કે ભાઈ ત્રણે ત્રણમાંથી એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો, એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન. તો આ દરમિયાન પ્રાપ્ત થતી નીપજ કેટલી જોઈ લો. સોડિયમનો 1 મોલ, એલ્યુમિનિયમનો 1/3 મોલ અને મેગ્નેશિયમનો 1/2 મોલ. સમજાણું? તો અહીંયા લખીએ. આમ 1 મોલ ઇલેક્ટ્રોન બધાને આપતા અનુક્રમે આપણને 1 મોલ સોડિયમ મળે છે, 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે અને 1/2 એટલે કે 1/2 મોલ મેગ્નેશિયમ મળશે. અને આ જે મોલ મળ્યા છે એ આપણા તુલ્ય ભાર જેટલા છે. બરાબર? તુલ્ય ભાર એટલે મેં હમણાં વાત કરી કે મોલના છેદમાં વીજભાર. સમજાણું તમને? આવી રીતે મળશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ વસ્તુ તમે હવે સમજી ચૂક્યા હશો. બરાબર? આને રિલેટેડ દાખલા આવશે ત્યારે આ વસ્તુને ફરીથી આપણે બોલશું અને યાદ કરશું. હવે આ બધી સમજૂતી આપણને મળી ગઈ છે. આના પછી આપણે આ જે 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુતનો જથ્થાની વાત કરી એને આપણે કુલંબમાં અને કુલંબમાંથી ફેરાડેમાં કેવી રીતે કન્વર્ટ થાય એ બધાની સિસ્ટમ આપણે લખી નાખીએ જેથી દાખલાઓ થઈ જાય. તો જો તમને આ થિયરિટિકલી સવાલ પૂછે તો તમે અહીંયા સુધીનું લખાણ લખી શકો છો. ફેરાડેના 2 નિયમો લખવાના અને સમજાવવાના. તો અહીંયા તમારો આ સવાલ કમ્પ્લીટ થશે. આના પછીની જે આપણે લખીએ છીએ એ બધું આપણે ગણતરીમાં ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે નોંધ રાખવા માટે લખીએ છીએ. તો હવે હું અહીંયા તમને એવું સમજાવું છું કે આપણે જે 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુત જથ્થાની વાત કરી, એકચ્યુઅલી 1 મોલ ઇલેક્ટ્રોન એ 1 ફેરાડે જેટલો થાય. અને ફેરાડે તમને યાદ હશે, 1 ફેરાડે એટલે 96,500 કુલમ થાય. યાદ આવે છે તમને? તો આ કઈ રીતે પોસિબલ છે? આ ત્રણ સ્ટેપને એકબીજા સાથે કેવી રીતે સંબંધ આવી શકે એ આપણે શીખવાનું એટલે કે સાબિત કરવાનું છે. બાકી આ આપણને ખબર જ છે. યાદ રાખવું હંમેશા, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે થાય અને 1 ફેરાડે એટલે 96,500 કુલમ. તો આ ક્યાંથી આવ્યું એ આપણે સમજવાની કોશિશ કરવાની છે ગણતરી કરીને. તો અહીંયા થોડુંક લખાણ લખતા જઈએ, સાથે સાથે સમજતા પણ જઈશું. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન ધેટ મીન્સ 1 ફેરાડે થાય. ચલો આ તો થઈ ગયું. હવે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ ક્યાંથી આવ્યા એ પણ થોડું વિચારવા જેવું છે. તો એની પણ થોડીક નાની મોટી આપણે ગણતરીઓ કરી લઈએ જેથી આપણને ક્લેરિફિકેશન રહીએ કે 96,500 એકચ્યુઅલી આવ્યો ક્યાંથી. તો તમને ખબર હોવી જોઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? બોલો. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતનો જથ્થો તમારે 11મા ધોરણમાં બીજું ચેપ્ટર આવતું પેલું પરમાણ્વીય બંધારણ. આ પરમાણ્વીય બંધારણમાં તમે 11મા ધોરણમાં શીખાતા કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય, સોરી 1 મોલ નહીં, મારી ભૂલ થઈ છે, 1 ઇલેક્ટ્રોન, એક નાનામાં નાનો ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર જેટલો ચાર્જ વીજભાર હોય એ હોય છે 1.602 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર? 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતનો જથ્થો કંઈક આટલો હોય છે. જો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતનો જથ્થો આટલો હોય તો સમજો કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો થાય? 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો કેટલો? આવું આપણે એક દાખલો ગણી નાખીએ. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે સિમ્પલી કેટલા થાય? એવોગેડ્રો જેટલા ઇલેક્ટ્રોન થાય કે નહીં? 6.022 ગુણ્યા 10⁻23. સમજો છો ને? તો આપણે નાની એવી ગણતરી કરીએ કે 1 ઇલેક્ટ્રોન ઉપર આટલો તો 1 મોલે કેટલો. જુઓ, વિચારો, જો ગણતરી કરીએ આપણે તો પેલા ક્રોસ ગુણાકાર કરવો પડશે. તો ક્રોસ ગુણાકાર પ્રમાણે વિચારો કે એવોગેડ્રો ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻⁻19 અને એના છેદમાં 1 આવે ને? પણ છેદમાં 1 આપણે લખવાની જરૂર
નથી, આટલા કુલંબ થશે. હવે એવોગેડ્રો એટલે આપણે શું લખી શકીએ? 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻−19 આટલા કુલમ થાય. હવે બરાબર રીતના ગણતરી કરો. પહેલા 10ની ઘાતાંકને ક્લેરિફિકેશન કરો. તો 10⁻23 અને 10⁻−19, તો 23 - 19 એટલે કે 4 ઘાત રહેશે. 10⁻4 આપણે રાખીએ અહીંયા. હવે બાકીનાનો ગુણાકાર કરો. 6.022 ગુણ્યા 1.602. ચલો એના માટે તો કેલ્ક્યુલેટર જોશે. તો કેલ્ક્યુલેટરમાં 6.022 ગુણાકારમાં 1.602 કરીએ તો મને મળે છે 9.647 અને એના પછી પણ લખી નાખીએ 2. આટલા આપણને શું મળે છે? કુલંબ મળે છે. બરાબર. તો જુઓ આ બંને 10⁻4 છે. તો 10⁻4 એટલે આપણે જો એને કન્ઝ્યુમ કરવી હોય તો આ બધાને ભેગા કરો તો મને મળશે 96,472 કુલમ. આટલા મળે. હવે તમે આ આંકડો જુઓ, જરાક યાદ આવતો હોય તો 96,472 એપ્રોક્સિમેટલી આપણે લઈએ છીએ 96,500 કુલમ ગણતરીમાં. યાદ આવે તમને? તો આના ઉપરથી હું એમ કહી શકું છું કે 1 મિનિટ કે 3 વસ્તુ સરખી થઈ. 1 મોલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે અને ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ. આ 3 વસ્તુ એક સરખી થાય એ ગણતરી ઉપરથી આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર. તો આને આપણે કુલંબ 96,500 કુલંબ તરીકે ઓળખશું, 1 ફેરાડે અચળાંકની રીતે. ચલો, તો આ કુલંબ વાળી વાત પણ આપણે ફિનિશ કરી નાખી. હવે એના પછીના એક મતલબ શોર્ટકટ ટ્રીક આપી દઉં તમને. એમસીક્યુ રિલેટેડ છે. બરાબર. મોસ્ટ ઓફલી એમસીક્યુ ની અંદર આ ટ્રીક પૂછાતી હોય કે તમને કદાચ કોઈ એવું પૂછે કે સપોઝ કોઈ ધાતુ છે કે આપણે ભાઈ કેલ્શિયમ વાત કરીએ, કેલ્શિયમ તમારે મેળવવું છે, 1 ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરશો તો કેલ્શિયમના કેટલા મોલ મળશે? આવા નાના મોટા એમસીક્યુ તમને પૂછી શકે. તો જો જ્યારે 1 ફેરાડેની વાત ચાલતી હોય ને તો સિમ્પલી તમે એવું લખી શકો છો કે 1/n મોલ મળે. હવે n એટલે સિમ્પલી કહી દઉં, n નો મતલબ થશે વીજભાર. બધાને લાગુ પડે. તો વિચારો કે કેલ્શિયમ ઉપર નોર્મલી કેટલો વીજભાર હોય છે? કેલ્શિયમ સમૂહ નંબર 2 નું સભ્ય છે તો કેલ્શિયમ +2 હોય. તો એનો મતલબ કેલ્શિયમ તમને 1/2 મોલ મળશે. સમજો? બરાબર. વિચારો કે દાખલા તરીકે હું પોટેશિયમની વાત કરું કે ભાઈ મારે પોટેશિયમ કેટલા મોલ, તો એટલું જ યાદ રાખવાનું કે 1/n મોલ. n એટલે વીજભાર. હવે પોટેશિયમ સમૂહ નંબર 1 નો સભ્ય છે તો ઉપર વીજભાર કેટલો આવે? 1 આવે. તો 1/1 ધેટ મીન્સ 1 મોલ મળશે. તો એકદમ સિમ્પલ એવી ટ્રીક થઈ ગઈ. 1 ફેરાડે વિદ્યુત ભારમાંથી હંમેશા યાદ રાખવાનું 1/n મોલ નીપજનો જથ્થો મળશે. ઓકે. આવી નાની મોટી ટ્રીક ખબર હોય તો એમસીક્યુ આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ છીએ. ઓકે. એને રિલેટેડ વાક્ય લખી નાખીએ જે કામનું હશે. લખજો, વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર છૂટા પડતા પદાર્થનો જથ્થો એ પસાર કરવામાં આવતા વિદ્યુત જથ્થા પર આધાર રાખે છે. બરાબર. અહીંયા નીચે લખીએ 1 ફેરાડે એટલે કે કેપિટલ F જેટલો વિદ્યુત જથ્થો પસાર કરતા 1/n મોલ પદાર્થ છૂટો પડે છે. આ કોમ્બિનેશન યાદ રાખજો, 1 ફેરાડે 1/n મોલ, જ્યાં n બરાબર વિદ્યુત ધ્રુવ પર 1 મોલ પદાર્થ
છૂટો પડે તે માટે વિદ્યુત ધ્રુવ પરની પ્રક્રિયામાં સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોન કેટલા સંકળાયેલા છે, ઇન શોર્ટ વીજભાર કેટલો છે, એના વડે તમારે ભાગાકાર કરી નાખવાનો. તો એક સિમ્પલી આ MCQ ની ટ્રીક થઈ ગઈ. હવે આ જ ફેરાડેના નિયમને રિલેટેડ એક છેલ્લો ટોપિક જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ JEE અને નીટ માટે છે. તમારી ટેક્સ્ટ બુકમાં આના માટે કંઈ આપેલું નથી, તો આ તો જોરદાર આપણે યાદ રાખવું પડશે. અને આ છે આપણી કોષની ક્ષમતા વિશેનો. ક્ષમતા, કેપેસિટી. તમને ખબર હોય કે ક્ષમતા ક્યારેય 100% હોતી નથી. ખબર છે ને, આપણે આવું પેકિંગ ક્ષમતામાં પણ આવી ગયું હતું. આપણે અહીંયા વિદ્યુત ક્ષમતાની વાત કરીએ છીએ. મારી વાત બરાબર સાંભળજો, તમે સમજવાનો પ્રયત્ન કરજો કે સપોઝ આપણે કોઈ એક દાખલો ગણીએ છીએ સોડિયમને લગતો, બરાબર, અને સોડિયમના દાખલો ગણીએ છીએ અને દાખલો ગણીને છેલ્લે આપણો આન્સર આવે છે કે 500 ગ્રામ સોડિયમ મળશે. દાખલો ગણ્યો અને તમને યાદ હશે દાખલો એટલે કે સૈદ્ધાંતિક થાય ને. તમે કેલ્ક્યુલેશન કરો, દાખલો ગણો અને દાખલામાં મારો જવાબ મળે છે કે ભાઈ મને 500 ગ્રામ જેટલો સોડિયમ મળશે. અને તમે આ સેમ ટુ સેમ વસ્તુ લેબની અંદર કરો, પ્રેક્ટિકલ. અને જો પ્રેક્ટિકલની રીતે તમે કરશો, ધેટ મીન્સ તમે પ્રાયોગિક રીતે સોડિયમ આવી જ રીતે શોધવા જાશો, તો વિચારો તમને 500 ગ્રામ મળશે? પ્રેક્ટિકલમાં નહીં મળે. યાદ છે ને? તમે દાખલો ગણો અને પ્રેક્ટિકલ કરો એ બંને અલગ જ હોય. ક્યારેય ક્ષમતા 100% હોતી નથી. સપોઝ એવું વિચારો કે તમારે મળવો જોઈએ દાખલા પ્રમાણે 500 ગ્રામ અને તમને મળ્યો લેબોરેટરીની અંદર 250 ગ્રામ, તો સિમ્પલી એવું કહી શકું અડધો મળ્યો. તો તમારી ક્ષમતા કેટલી થાય? તમારી ક્ષમતા 50% થાય. સમજ પડી? વિદ્યુત વિભાજનની ક્ષમતા કેટલી થાય? 50%. ભાઈ 50% હોઈ શકે, 60%, 90% હોઈ શકે, પણ 100% હોતી ક્યારેય નથી. તો આ એક ઇમ્પોર્ટન્ટ, આપણે આવા પણ દાખલાઓ MCQમાં આવે છે ઘણી બધી વખત ક્ષમતાવાળા. ઓકે, તો એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. તો એ એક JEE નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે અહીંયા લખી નાખીએ. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા હંમેશા અથવા તો ક્યારેય 100% હોતી નથી. ક્યારેય એની ક્ષમતા 100% આપણને દેખાશે નહીં. આપણે એની ક્ષમતા શોધી શકીએ છીએ એક સૂત્ર દ્વારા. એ સૂત્ર લખીએ, કોષની ક્ષમતા પર્સેન્ટેજમાં બરાબર અંશમાં આવશે ઓછી વેલ્યુ, ઓછી એટલે કે પ્રાયોગિક, નિપજનું પ્રાયોગિક મૂલ્ય એના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય અને પર્સેન્ટેજની વાત કરીએ છીએ તો ગુણાકારમાં 100. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા 100. આનું ઊંધું કરતા નહીં. સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક કદાચ ક્યારેક MCQમાં ઊંધું થઈ જશે ને, તો તમારે પર્સેન્ટેજ વધી જશે, 106, 115% આવશે. તો યાદ રાખવું, ક્યારે 100%થી ઉપર કોઈ જવાબ હોતો નથી. તો આપણે સમજી જવાનું કે ઊંધું મુકાઈ ગયું છે. તો આપણે પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક કરી નાખવાનું. ઓકે, તો આ જે વિદ્યુત વિભાજનને રિલેટેડ જેટલી પણ માહિતી હતી, મેં બધી માહિતી તમને અહીંયા સમજાવી દીધી. JEE નીટના સૂત્રો પણ આપી દીધા, તમને ટેકનિક પણ શીખવાડી. હવે દાખલા કેવી રીતે ગણાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. બરાબર, પહેલા પ્રેક્ટિસ કરશું અને પછી NCERT ના અંદરના સ્વાધ્યાય ઉદાહરણના એના માટે પછી બીજા લેક્ચરમાં આપણે વાત કરશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજનના દાખલાઓથી શરૂ કરવાનું છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.